ચાલો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આપણે મોડલ પ્રશ્નપત્રની ચર્ચાઓ કરીએ છીએ, એનું સોલ્યુશન મેળવીએ છીએ. એની અંદર આપણે વિભાગ એની ચર્ચા કરીશું. ક્યાં વિભાગ એનો એક આખો સેશન આપણે લીધો કે ભાઈ તમને બોર્ડની પરીક્ષાની અંદર જે મોડર્ન પ્રશ્નપત્ર જે પૂછાવાનું હોય એવા પ્રશ્નપત્રની આપણે અત્યારથી પ્રેક્ટિસ કરીએ છીએ. એનો વિભાગ એની મેં તમને જે આખી માહિતી છે આપણે એને કઈ રીતે સોલ્યુશન લીધું એ આખો વિડીયો મેં તમને આપણે બનાવ્યો છે. એના પછી આજે આપણે એ જ પ્રશ્નપત્રનો વિભાગ બી ની ચર્ચા કરીએ. વિભાગ બી ની અંદર કેટલા મુદ્દા લખવાના, 2 માર્કનો પ્રશ્ન હોય તો 2 માર્કના પ્રશ્નની અંદર સાહેબ મુદ્દા કેટલા લખાય. દરેક વિદ્યાર્થી મિત્રોનો આ એક પ્રશ્ન વારે વારે દરેક પરીક્ષામાં હોતો હોય છે. વિદ્યાર્થી મિત્રો શું કરે છે જનરલી કે બે માર્કનો પ્રશ્ન પૂછાય ને તો 2 માર્કની અંદર એ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આખું પેજ ભરીને લખે. બરાબર છે, આખું પેજ ભરીને લખે. કેટલા પ્રશ્નો આખું પેજ ભરી નાખે. એમાં તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. 2 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો 2 માર્ક્સના પ્રશ્નની અંદર તમારે 4 થી 6 મુદ્દા, ખાલી 4 થી 6 મુદ્દા અને કામના મુદ્દા એવા જ લખવાના છે. બરાબર, એમાં તમારો જવાબ સમાઈ જાય. 4 થી 6 મુદ્દામાં તમારો જવાબ સમાઈ જાય. 2 માર્કનો પ્રશ્ન હોય. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો 2 માર્કના પ્રશ્નમાં આખું લાંબુ લખાણ લખે. લાંબુ લખાણ લખે ને આનાથી થાય હું એ તમને કહું. આનાથી એ થાય કે પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂરું નથી થતું. જ્યારે તમારે મોટા પ્રશ્ન લખવાના આવે વિભાગ સી અને વિભાગ ડી ના, બરાબર, તો એની અંદર તમને ટાઈમ નથી રહેતો. અને વિદ્યાર્થીઓ અમારી આગળ આવીને એક જ ફરિયાદ કરતા હોય, સાહેબ પેપરમાં આવડતું હતું તો ખરું પણ ટાઈમ ઘટ્યો. ટાઈમ શું કરવા ઘટ્યો કે વિદ્યાર્થીઓને વિભાગ બી ની અંદર કેટલા જવાબ મોટા લખવા એ નથી ખબર. તો આ પ્રશ્નપત્ર સોલ્યુશન મેળવવાથી આપણને એટલી ખબર પડી જાય કે સાહેબ 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો એમાં લખવું કેટલું. આ જો ખબર પડી જાય તો વાંધો આવે નહીં. આ જો વસ્તુની ખબર પડી જાય તો આપણને વાંધો આવે નહીં. તો આની ચર્ચા આપણે કરી નાખીએ. ચાલો. 72% વિદ્યાર્થી એવા છે કે જે અમારા વિડીયોઝ તો જુએ છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. બાપ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે 1 મિલિયનના ટાર્ગેટ સુધી પહોંચવાનું છે. અને જેમ સબસ્ક્રાઈબર વધ્યા એમ અમારો કોન્ફિડન્સ વધ્યો, જેમ કોન્ફિડન્સ વધ્યો એમ તમારા માટે વિડીયોઝ વધી જશે. અને તમે તમારા રિઝલ્ટમાં 15 થી 20% વધારો કરવા માંગતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં અમે રોજ લાઈવ લેક્ચર લઈએ છીએ અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય એના માટે ગુજરાતની બેસ્ટ ટીમ કામ કરે છે. હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો હવે અહીંયા ધ્યાન આપો. જુઓ, પહેલો જ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવે છે. 2 માર્કનો પ્રશ્ન છે. એની અંદર તમને વિભાગ બી ની અંદર 13 પ્રશ્ન પૂછશે. 13 પ્રશ્નો હશે અને 13 પ્રશ્નોની અંદર તમારે 9 પ્રશ્ન ફરજિયાત લખવાના છે. કેટલા? 13 માંથી 9. 13 પ્રશ્નમાંથી 9 પ્રશ્ન ફરજિયાત લખવાના છે. એટલે કે આ વિભાગ બી છે એ 18 માર્કનો થાય. વિભાગ બી છે એ કેટલા માર્કનો થાય? 18 માર્કનો. પ્રશ્ન 13 હશે પણ એમાંથી 9 ફરજિયાત લખવાના. ઘણા વિદ્યાર્થી એમ કે અમને 13 આવડે, 13 શીખ્યા હોય તો માર્ક તમને 9 પ્રશ્નો ના જ મળશે. આવી ભૂલો કરતા નહીં. જે વધારે આવડે છે, જે બહુ આવડે છે એ જ પ્રશ્નના જવાબ લખવાના છે. હલો સાહેબ, તમે આ વસ્તુ કહી દીધી કે વિભાગ બી ની અંદર કઈ રીતનું હોય છે, માળખું કઈ રીતનું હોય. હવે આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ, સમૃદ્ધ બન્યો છે. આ વિધાનને તમે સમજાવો. આ વિધાન સમજાવવાનું કીધું તો અહીંયા જો સમજાવો કેટલા મુદ્દા છે? 1, 2, 3 ને 4. મેં કીધું તમને 4 થી 6 મુદ્દા લખો એટલે 2 માર્કનો પ્રશ્ન પૂરો. પહેલો જ મુદ્દો એમ લખ્યો છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો છે ને સમૃદ્ધ વારસો છે, ભવ્ય વારસો છે, દિવ્ય વારસો છે. બરાબર છે, વૈવિધ્યપૂર્ણ, વિવિધતા ધરાવે છે. આથી જ આપણો દેશ છે ને એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ ગણવામાં આવે. આર્યથી માંડી અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ આવ્યા, ડચ, ડેનિશ, જેટલી પ્રજા આવી વિદેશી પ્રજાઓ એ આપણા વારસાનું જોઈને આવેલી. એ બધી આપણી પ્રજાઓ આપણી પ્રસિદ્ધિને જોઈને અહીંયા આવેલી. આ લખવાનું. સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો ભાઈ ખબર હોવી જોઈએ કે ભાઈ માણસે પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા, કૌશલ્ય, સમજ દ્વારા જે બધું નિર્માણ કર્યું એ સાંસ્કૃતિક વારસો. બરાબર, તો એમાં કોનો સમાવેશ થાય? તો કે ભાઈ મંદિરનો સમાવેશ થાય છે.
શિલાલેખો છે. પથ્થર ઉપર જે લેખ લખવામાં આવે લાંબો સમય સુધી ટકે તો એને શિલાલેખ કહેવાય. ત્યારબાદ સ્તૂપ છે, વિહાર છે, ચૈત્ય છે, બરાબર છે, રાજમહેલ, દરવાજાઓ, આ બધાનો સમાવેશ, સ્મારકો છે, ઐતિહાસિક જે ઇતિહાસના સ્થળ સાથે જોડાયેલા જે સ્મારકો છે એ બધાનો સમાવેશ થાય. ભાષા, લિપિ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે જેવા જુદા જુદા શાસ્ત્રોનું સર્જન આપણા વારસાનું સમૃદ્ધ અને ભાતીગળ બનાવે. તો અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો. 4 પોઈન્ટ લખ્યા, પ્રશ્ન પૂરો. પછી વિદ્યાર્થી મિત્રો લાંબુ લખશો તમે તો વાંધો શું પડશે, તમારા આગળના વિભાગની અંદર તમને જે પ્રશ્ન આવડતા છે એમાં ટાઈમ ઘટશે. તો જેટલો પ્રશ્ન પૂછ્યો છે, જેટલા માર્ક્સ આપ્યા છે એને અનુરૂપ તમારે સમજવાનું. તમને પરીક્ષા, ટેસ્ટ, તમારી કોચિંગ ક્લાસમાં ભણતા હશો તો ત્યાં તમારા પેપર લે છે. શું કરવા લે છે? આ પેપરમાંથી તમારે એક્સપિરિયન્સ લેવાના છે. આ પેપરમાં ખાલી માર્ક્સ લેવા હાટું આપણે પેપર નથી દેતા ભાઈ. તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશનમાં તમને જે પેપર લે છે, પ્રેક્ટિસ પેપર કરાવે છે, તમે ટેસ્ટ દે છે, શું કરવા લે? તમે વિદ્યાર્થીઓ એમાંથી શીખે. શું શીખવાનું છે? ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું, કે ભાઈ કયો વિભાગમાં કેટલો સમય આપવો, ક્યાં વાંધો પડે છે, કયો વિભાગ આપણને નથી આવડતો, કેમાં તકલીફ પડે છે, બધી ખબર પડે. આ એક્સપિરિયન્સ લેવાનો છે. બીજું, તમે ટેસ્ટ આપશો તો તમારું કોન્ફિડન્સ લેવલ વધશે, તમને તમારી નબળાઈનું ભાન થશે, તમને ખબર પડશે કે આપણે ક્યાં પાછા છીએ. બરોબર, ન્યાન્ય ખબર પડી જાય. વાર્ષિક પરીક્ષાની વાત નહીં જોવી પડે. ટેસ્ટ દેવાના ઘણા ફાયદા છે જો વિદ્યાર્થીઓ સમજે ને. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? ટેસ્ટ હોય કે પેપર હોય તો આવા હોય ને, જ્યારે સ્કૂલમાં નાની મોટી ટેસ્ટ હોય તો એમાં ગેરહાજર હોય, ટાળે છે. ટાળવાથી બેટા એનું પરિણામ વાર્ષિક પરીક્ષામાં ભોગવવું પડશે. તમને ખબર જ નહીં પડે કે તમારામાં ખામી કઈ છે. ડન છે? તો આવું ન કરતા, તમે આવું કરતા નહીં. ચાલો સાહેબ, બીજો પ્રશ્ન. મોંગોલોઇડ પ્રજા વિશે માહિતી આપો. મોંગોલોઇડ પ્રજા વિશે માહિતી. સાહેબ, આ 2 માર્કના પ્રશ્નમાં હજી એક પ્રશ્ન ઉમેરી દઉં. એક દ્રવિડ છે, એક ઓસ્ટ્રેલોઇડ છે. આ 3 પ્રજાઓ કરી જ નાખવાની. હા, આર્ય અને દ્રવિડ પ્રજાઓમાંથી પ્રશ્ન પૂછાય છે. બરોબર છે. મોંગોલોઇડ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ક્યાંથી આવી? પહેલા મુદ્દામાં લખો કે આ પ્રજા ક્યાંથી આવી, તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી, અથવા તો તિબેટ થઈને ભારતમાં આવી. હાલો સાહેબ, અત્યારે એ પ્રજા ક્યાં જોવા મળે? ભારતમાં એ પ્રજા જેવા લોકો ક્યાં જોવા મળે? તો કે ભાઈ અસમ છે, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આવા જે પ્રદેશો છે એની અંદર આ જે મોંગોલોઇડ પ્રજા છે જોવા મળે. એનો વર્ણ કેવો? જો પહેલા પોઈન્ટમાં આપણે શું લખ્યું? ક્યાંથી આવી? આ પ્રજા ક્યાંથી આવી? સાહેબ સમજાઈ ગયું. હાલમાં ક્યાં જોવા મળે છે? હાલમાં. અને એનો વર્ણ, શારીરિક વર્ણ. સાહેબ, આવા મુદ્દા ખાલી રાખો ને, ટૂંકા મુદ્દા રાખો ને, તોય તે આખો પ્રશ્ન થઈ જાય. એનું શારીરિક વર્ણ શું છે? તો કે ભાઈ પીળો વર્ણ છે, ચપટો ચહેરો છે, ઉપસેલા ગાલ છે, આમ હોજી ગયેલા હોય એવા ગોલ મટોલિયા, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે એની વિશેષતા છે. પીળા વર્ણના કારણે આ પ્રજાનું નામ એક પાડવામાં આવ્યું છે, કિરાત. અહીંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાય. અહીંથી 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાય. નીચેનામાંથી કઈ પ્રજાને કિરાત નામે ઓળખાય? નીચેનામાંથી કઈ પ્રજાને કિરાત નામે ઓળખાય? દ્રવિડ, આપણે જુઓ અહીંયા ધ્યાન આપજો. નેગ્રીટો એટલે હબસી પ્રજા, ઓસ્ટ્રેલોઇડ એટલે નિષાદ પ્રજા, મોંગોલોઇડ એટલે કિરાત પ્રજા, અને આર્ય એટલે નોર્ડિક. આ અલગ અલગ નામ પણ પરીક્ષામાં પૂછાતા હોય. આ અલગ અલગ નામ પણ પરીક્ષા, મેં તમને બધી પ્રજાના નામ કહી દીધા. સાહેબ, આ વાત 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. ક્યાંથી આવી, હાલમાં ક્યાં જોવા મળે, એનો વર્ણ કેવો છે, અને એનું બીજું નામ કયું છે. આવડી ગયું. 2 માર્ક આવી જાય તરત. મને ઓળખો અને લખો. ઓળખવાના છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલું નૃત્ય. અને ઓળખવાનું, આ નૃત્ય કયું ભાઈ? કે જે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ પામેલું છે એવું નૃત્ય કયું? તો એ નૃત્યનું નામ છે કથક. બસ આટલું લખવાનું છે. આ 1 માર્ક અહીંયા આપે. 2 માર્કનો પ્રશ્ન હોય 1. હું સંગીતને લગતો વેદ છું, અથવા તો એમ કે હું સંગીતની ગંગોત્રી છું, સંગીતનો વેદ છું.
તો એમાં ડાયરેક્ટ જવાબ જ લખવાનો સામવેદ. લ્યો વાત જ પૂરી થઈ ગઈ ભાઈ, વાત પૂરી થઈ ગઈ. આવી રીતે જો દરેક વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્નને એટેન્ડ કરે તો એનો પ્રશ્નપત્ર ટાઈમ ટુ ટાઈમ પૂરો પણ થશે, આવડશે પણ ખરા, અને જે આપણે પરફોર્મ કરવું છું એ થઈ શકશે. બરોબર છે? તો ખોટું ઉતાવળ નહીં કરવાની. બરોબર? પ્રશ્નપત્રમાં ઉતાવળ નહીં કરવાની, પણ બુદ્ધિ ક્ષમતા વાપરવાની. એના માટે બેસ્ટ ટ્રીક એ જ છે. તમને ખબર ક્યારે પડશે, હું તમને સીધી સાદી વાત કરું, તમને ખબર ક્યારે પડશે કે ભાઈ પેપર કઈ રીતે લખાય? તમે પ્રેક્ટિસ કરશો ને તો. પ્રશ્નપત્રની પ્રેક્ટિસ કરશો તો જ ખબર પડે. બરાબર છે? દાખલા તરીકે મારે ક્રિકેટર બનવું છે, મારે ક્રિકેટ રમવું, મને ખબર પડે કઈ રીતે કેવા બોલને કઈ જગ્યાએ મરાય. સમજાય છે ને? તો પછી આગળ પર્યટન ઉદ્યોગના વિકાસથી સ્થાનિક રોજગારી સાથે આર્થિક સમૃદ્ધિ આવે. શું કરવા આવે ભાઈ? પર્યટન ઉદ્યોગ વધે તો કઈ કઈ રીતે આર્થિક સમૃદ્ધિ થાય તે લખવાનું છે. પ્રવાસનના લીધે સ્થળોની હોટલો બુકિંગ થાય. હોટલ બુકિંગ થાય એટલે હોટલના માલિકોને પૈસા મળે. સમૃદ્ધિ આવી? હા આવી. રેસ્ટોરન્ટના માલિકોને ફાયદો થાય. બરોબર? કે બહારથી લોકો આવે છે તો એને જમવા માટેની સુવિધા પૂરી પાડે તો એને પૈસા મળે. તો ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ એટલે કે નાની મોટી કરિયાણાની દુકાનો છે, વેપારીઓ છે, એને ફાયદો થાય. ત્યાંના સ્થાનિક લોકો જે હોય, જે જગ્યાએ દાખલા તરીકે તાજમહેલ છે તો તાજમહેલની આજુબાજુ જે સ્થાનિક લોકો વસતા હોય તો એ લોકોને પણ ફાયદો થાય, આવક થાય. સમૃદ્ધિ આવી? હા. પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ છે, ગાઈડ છે, એને રોજગારી મળે. ટૂર્સ ટ્રાવેલર્સ છે એના એજન્ટોને કમાણી થાય. બીજી તો વાત એ છે કે રાજ્ય સરકારને ટેક્સ આવે, વિદેશી મૂડી આવે, પૈસા આવે. બરાબર? પર્યટન ઉદ્યોગ સંસ્કૃતિની પરંપરા દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ. પર્યટન ઉદ્યોગને ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિ થાય. કઈ કઈ રીતે ફાયદો થાય પર્યટન ઉદ્યોગ એ લખવાનું છે. બરાબર? પ્રશ્ન પૂછાય એવો છે, સારો પ્રશ્ન છે, તમારી રીતે પણ તમે લખી શકો. પણ મેં કીધું એમ 4 થી 6 મુદ્દા 4 થી 6 લખવાના. વધારે લખશો તો કાંઈ વાંધો નથી, પણ તમને પછી તમારે ઝડપ રાખવી પડશે પેપર લખવાની, કારણ કે વાંધો પડે પછી પેપર પૂરું ન થાય. પાણીની અછત માટે કયા કારણો જવાબદાર? તો જો પાણીની અછત માટે વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ એક કારણ છે. રોકડિયા પાકો ઉગાડવા, બધા લોકો રોકડિયા પાકો ઉગાડે અને ધાન્ય પાકો ઉગાડતા નથી. વધતું જતું શહેરીકરણ વધતું જાય છે. લોકો ગામડામાં રહેવાનું પસંદ નથી કરતા. લોકોના બદલામાં જતા જીવન ધોરણ પરિણામ સ્વરૂપ પાણીની અછત નિરંતર વધતી જાય છે. પારિભાષિક શબ્દ, જો અર્થ સમજાવો એવું પૂછે, પારિભાષિક શબ્દો સમજાવો એવું પૂછે, વ્યાખ્યા આપો એવું પૂછે, તો આપણે જે પ્રશ્ન પૂછ્યો એવું લખવાનું. ભૂતાપીય ઉર્જા, ભૂતાપીય, ભૂ એટલે જમીન, ભૂ સંચલનીય પ્રક્રિયા, જમીનની અંદર જે પ્રક્રિયાઓ થાય એ પ્રક્રિયાઓને ભૂ સંચલનીય પ્રક્રિયા કહેવાય. ભૂગર્ભમાં, જમીનના પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં જે કાંઈ પણ ક્રિયા થાય, આપણા હાથથી નથી થતી, આપણી મરજીથી નથી થતી, એક કુદરતી ઘટના છે. તો પ્રાકૃતિક કુદરતી રીતે જે જમીનની અંદર જે પ્રક્રિયા થાય, ભૂગર્ભીય ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ જમીનની અંદર, પૃથ્વીના પેટાળમાં ગરમી છે તો આ વરાળ સપાટી પર આવે છે. આ વરાળને નિયંત્રણ લઈ અને મેળવવામાં આવતી ઉર્જા, ટૂંકમાં ભૂગર્ભમાંથી જે આવતી વરાળ અને એનો ઉપયોગ કરીને જે ઉર્જા મેળવવામાં આવે ને ભૂતાપીય ઉર્જા કહેવાય છે. વાહ વાહ સાહેબ, સમજાઈ ગયું. ખનિજ એટલે શું? આ બીજી વ્યાખ્યા પૂછી. બરાબર? ખનિજ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી, શું કીધું? પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલતી અજૈવિક પ્રક્રિયાનું પરિણામ છે. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાના કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણિક બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન પ્રવાહી વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહેવાય. શું કહેવાય છે? ખનિજ કહેવાય છે. ડન છે, ડન છે, ડન છે. તો આ રીતે પ્રશ્ન પૂછાય, જવાબ તમારે લખવાનો છે. ચાલો આગળ. તાંબાની ઉપયોગિતા. સાહેબ તાંબાનો ઉપયોગ શું? તેના ઉપયોગ લખવાના છે. તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવવામાં થાય છે. જસત ભેળવવા, પિત્તળ કલાઈ ભેળવવા કાંસુ બને છે, અને સોનું ચાંદી
વગેરેમાં પણ તે ભેળવવામાં આવે. તાંબાનો ઉપયોગ વાસણો બનાવવા, સુશોભનના સાધનો, સિક્કા, છાપકામના બીબા, રંગીન કાચ, જંતુનાશક દવાઓ, સ્ફોટક પદાર્થો બરોબર છે બનાવવામાં થાય છે. તાંબુ એક ઉત્તમ વિદ્યુત વાહક છે. વિદ્યુત વાહક હોય ને એનો વધારે ઉપયોગ ઇલેક્ટ્રિક ગેજેટ, જે બધા ઇલેક્ટ્રિક ઉપકરણો આપણે ઉપયોગ કરીએ છીએ તો એની અંદર તાંબાના તાર હોય તો એનો ઉપયોગ બહુ થાય. કારણ શું છે? વિદ્યુતનું વહન કરે છે, ઉર્જાનું વહન કરે છે. તેથી વીજળીના તાર બનાવવા, વીજ સાધનો, રેડિયો, ટેલિફોન બરાબર, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવામાં આ તાંબાનો ઉપયોગ થાય છે, એનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? પાકું. આગળ આજે કાપડ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે? આજે કાપડ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે? અહીંયા ધ્યાન આપજો. ઊંચી જાતના રૂની અછત. આજે કાપડ ઉદ્યોગમાં સામનો કઈ કઈ પરિસ્થિતિ? ઊંચી જાત, જે સારી કક્ષાનું જે રૂ છે એની અછત ઊભી થઈ. જર્જરિત થઈ ગયેલી જૂની યંત્ર સામગ્રી, જૂના યંત્ર સામગ્રીનો ઉપયોગ હજી પણ થાય છે, કોઈ નવી ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા ખેડૂતો. અનિયમિત વીજ પુરવઠો. અનિયમિત એટલે વીજળી છે એની સેવાઓ અનિયમિત છે. શ્રમિકોને ઓછી ઉત્પાદકતા મળે છે. કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા થાય. અત્યારે સિન્થેટિક રેસાઓના કાપડ વધારે આવે છે. વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધા વગેરે પડકારોનો સમસ્યાઓ આજે જોવા મળે છે. ડન છે? આગળ. શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે. શું કરવા? તો ભાઈ શણનો પાક ભણાવ્યો તો તારે મેં કીધું તું, શણ એવો પાક છે જેને પાણીની સૌથી વધારે જરૂર પડે. સૌથી વધારે પાણી બગાડતો પાક એટલે શણ. કોઈ નદી કાંઠે, કોઈ તળાવડાના કાંઠે આ પાક થાય. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં એટલા માટેનો વિકાસ થયો કારણ કે પશ્ચિમ બંગાળમાં વધુ વિકસ્યો છે, કારણ કે શણ ઉત્પાદન ક્ષેત્રની નિકટતા મોટા ભાગના મિલો હુગલી નદીના કારણે. જો નદી કાંઠે છે, કારણ કે નદી ઓરી હોય તો એનો પાણીનો ઉપયોગ કરી શકો. સસ્તો માનવ શ્રમ, તમને મજૂરો મળી રહે ના. બેંકો અને વીમાની સગવડ, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળની અંદર શણ ઉદ્યોગ છે એનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે. રેલવે માર્ગની ઉપયોગિતાને ટૂંકમાં વર્ણવો. રેલવે માર્ગ જોઈએ. રેલવે મુસાફરો તથા માલ સામાનની હેરફેર માટે. દુષ્કાળના સમયે, હું કીધું દુષ્કાળના સમયે અનાજ તથા ઘાસચારાની હેરફેર માટે. દુષ્કાળના સમયે અનાજ તથા ઘાસચારાની હેરફેર માટે. સંરક્ષણની દ્રષ્ટિએ સૈનિકો તથા હથિયારોના સ્થળાંતરમાં ઉપયોગી. સમય સુરક્ષા સુવિધા માટે ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય છે. ભારતીય રેલવે સેવા આવું ગણાય છે? ઉત્તમ ગણાય છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કઈ ખ્યાતિ શકાય? જવાબ તમારે લખવાનો. ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે કેમ ખબર? તો કે ભાઈ એક તો રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય. અહીંયા ધ્યાન આપજો. રાષ્ટ્રીય આવક, મેં આવું ભણાવ્યું હતું છોકરાને, વધારો થતો હોય. માથાદીઠ આવક, માથાદીઠ આવક એમાં પણ વધારો થતો હોય. બરાબર, માથાદીઠ આવક વધારો થતો હોય. બરાબર, પ્રાથમિક સુવિધાઓ, પ્રાથમિક સુવિધાઓ બરાબર છે. જીવન ધોરણ, લોકોનું જીવન ધોરણ, સુધરતું હોય. તો આ બધું થતું હોય. જો અહીંયા એમ જ કીધું છે માથાદીઠ આવક વધતી હોય, આપણી જે પાયાની જરૂરિયાતો છે જેમ કે હવા, પાણી, ખોરાક, વીજળી, રહેઠાણ, બરાબર, આરોગ્ય, બરાબર, શિક્ષણ, આ બધી સેવાઓ વધ્યો. પરિવહન સેવાઓનો વધારો થયો. જીવન ધોરણ આપણું બદલાણું. સરખામણીમાં જરૂરિયાતો હારી થઈ. ભારત આર્થિક વિકાસ કરી રહ્યો છે એવું કહી શકાય. ડન? આગળ. 72% વિદ્યાર્થી એવા છે કે જે મારા વિડીયોઝ તો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા. બાપ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે 1 મિલિયનના ટાર્ગેટ સુધી પહોંચવાનું છે. અને જેમ સબસ્ક્રાઈબર વધ્યા એમ મારો કોન્ફિડન્સ વધ્યો. જેમ કોન્ફિડન્સ વધ્યો એમ તમારા માટે વિડીયોઝ વધી જશે. અને તમે તમારા રિઝલ્ટમાં 15 થી 20% વધારો કરવા માંગતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેમાં અમે રોજ લાઈવ લેક્ચર લઈએ છીએ.
અને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય એના માટે ગુજરાતની બેસ્ટ ટીમ કામ કરે છે. હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પર્યાવરણની સુરક્ષા માટે કયા પગલાં લેવાનું નક્કી કરવામાં? પર્યાવરણ છે એની સુરક્ષા માટે કેવા પગલાં લેવાનું નક્કી કરે? ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે. દેશના મુખ્ય શહેરો પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂન છે અને પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય. અગત્યના દિવસો યાદ રાખજો કરવામાં આવે. ભારતમાં આ દિવસને પર્યાવરણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પરીક્ષામાં પૂછાય એવો પોઈન્ટ છે. આ પોઈન્ટ યાદ રાખજો. ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કર્યો? 1981 અને 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય. વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીનું પાલન કરવામાં આવે. દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે લોક જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. ભવાઈ કલા વિશે ટૂંકમાં જો અહીંયા યાદ રાખજો, 2 પ્રશ્નો હું કહું છું, ભવાઈ અને નાટ્ય કલા. આ વિશે તમે યાદ રાખી લેજો બધા, પરીક્ષામાં પાકું કરીને જાજો, પરીક્ષામાં પૂછાય. રંગલો અને રંગલી જેવા પાત્રો આ કલામાં હોય છે. પહેલા છે ને મનોરંજનના સાધનો નહોતા. પહેલાના સમયમાં કોઈ યુટ્યુબ નહોતું, ફેસબુક નહોતું, ઇન્સ્ટાગ્રામ નહોતું. આજે તમે રીલ સ્ક્રોલ કરો છો એવું કાંઈ નહોતું. તો લોકો થાકતા, કામ કરીને લોકો થાકે, માનસિક રીતે પણ થાકે, શારીરિક રીતે પણ થાકે. તો મનોરંજન તો જરૂરી છે જીવનમાં. તો એ લોકો કઈ રીતે મનોરંજન મેળવતા? તો નાટક દ્વારા, આવા ભવાઈ દ્વારા, બરોબર. આ જે પણ ઉજવાય છે ગામડામાં ભજવાય છે, હમણાં જ નવરાત્રી ગઈ, તો આ કલાને ભવાઈ કહેવાય. ભવાઈની કલા 700 વર્ષ જૂની છે. ભવાઈની કલા 700 વર્ષ જૂની અને 850 વર્ષ જૂની પટોળા બનાવવાની. આ પણ યાદ રાખજો, આ પણ કન્ફ્યુઝન છે. વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કીધા. પ્રશ્ન આમાંથી પણ પૂછાય કે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કયા છે? વિધાન સમજાવો. ભવાઈની શરૂઆત અસહ્યત ઠાકરે કરી. ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે. ભવાઈના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને સાહેબ? તો અસહ્યત ઠાકરને. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ મળે, બરોબર છે. એમાંથી આપણને ઘણું બધું શીખવા પણ મળે. પહેલા નાટકો જ હતા, મનોરંજન કરતી આ નાટ્ય કલાઓ સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન. કયા યુગ દરમિયાન? સોલંકી યુગ. ભવાઈ ભજવનાર ભવાઈઓને ભૂંગળી વગાડી માતાજીની સ્તુતિ કરવાની હોય. શરૂઆત ક્યાંથી થાય? માતાજીથી. આપણે કેમ અત્યારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો ગણેશ ભગવાનની સ્તુતિ કરીએ. ભગવાન ગણવા ગણેશને નિર્વિઘ્ન કામ આપણું પૂરું પાડે એ માટે આપણે યાદ કરીએ છીએ, પછી કામ કરીએ. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકાર પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમ માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈના નાટ્ય પ્રયોગો કરવામાં આવે છે. તો મારા વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે વિભાગ 2. વિભાગ બી ના પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું, વિભાગ એ ના પ્રશ્નનું સોલ્યુશન મેળવ્યું. હવે આપણે આના પછીના જે લેક્ચરની અંદર વિભાગ સી પ્રશ્નપત્ર એક જ છે એનો વિભાગ એ જોયો, બી જોયો અને હવે વિભાગ સી જોઈશું. ડન છે? તો ફરી પાછા બીજા લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.